નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડા તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય બાબરભાઈ અંબાલાલભાઈ તડવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે ધારાસભ્ય સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લામાંથી તડવી સમાજની 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। બાબા સાહેબ આંબેડકર અને આદિવાસી જનનાયક બિરસા મુંડા ભગવાનના ફોટાને ફૂલહાર કરીને મેચની શરૂઆત કરવામાં આવી હતી। આજે ડભોઈ તાલુકાના કુકડ ગામે સંખેડા તડવી સમાજે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગીય બાબરભાઈ તડવીના સ્મરણાર્થે એમના સુપુત્ર ભાઈ શ્રી શૈલેષભાઈ આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આજે મને હાજર ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવાનો મને લાવો મળ્યો। તડવી સમાજ ખૂબ પ્રગતિ કરે, યુવાનોમાં પણ એક શક્તિ આવે। રમતગમત ક્ષેત્રે સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં હોય તડવી સમાજના વીરલાઓ બધા ખૂબ રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે એવી હું શુભેચ્છા પાઠવું છું અને ફરીથી અહીંયા આમંત્રણ આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું। ભારત માતા કી જય। સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ તાલુકામાં કુકડ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં આજ રોજ આ સંગઠન દ્વારા ગુજરાતની ટીમો અહીંયા ભાગ લેનાર છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ ટુર્નામેન્ટ કરવાનું હેતુ કે તડવી યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને યુવાનોનું સંગઠન વધુને વધુ મજબૂત થાય એ હેતુથી આ યુવા ટીમે આ એક સંગઠન કર્યું છે। હું આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આની અંદર તમે ભાગ લઈ રહ્યા છો। યુવા સંગઠન વધુને વધુ મજબૂત થાય અને વધુને વધુ ભગવાન એમને કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું। કેટલા દિવસની મેચ ચાલશે અને કઈ જગ્યાએ રમવામાં આ આવશે? ડભોઈ તાલુકાના કુકડ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં રમી રહી છે। કેટલા દિવસની મેચ? 7 દિવસ સુધી રમાશે। કેટલી ટીમો રમશે? લગભગ 32 ટીમોમાં ગુજરાતમાંથી આવનાર છે। સંખેડા દ્વારા આયોજિત શ્રી બાબરભાઈ તડવી મેમોરિયલ કપનું આયોજન કુકડ ગામ શૈલેષ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। એમાં તડવી સમાજના બાળકો મતલબ જે યુવાનો ક્રિકેટમાં ઉત્સાહિત હોય એ બધા ભાગ લીધો છે। ટોટલ 32 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટ આપણે 21 તારીખથી 27 તારીખ સુધીનું આયોજન છે અને 27 તારીખે ટુર્નામેન્ટની ફાઇનલ છે।